હેલો દોસ્તો, જય માતાજી। ચાલો તો આજે આપણે જઈ રહ્યા છીએ ભાંખલ સ્કૂલે વાલી મિટિંગમાં। જયદીપભાઈને વાલી મિટિંગ છે તો જુઓ આગળ આપણે અંધારીનો ધોધ આવી ગયો છે। જુઓ અંધારીનો ધોધ આવી ગયો છે। ત્યાર પછી થોડાક આગળ જઈએ તો રોડનું કામ ઘણું શરૂ છે। તો વિનુભાઈ હમણાં મળ્યા તો વિનુભાઈ કહેશે ચાલો તમે પગો, હું પણ આવું જ છું। જુઓ હું પણ મારા દીકરાને લેતા હોઉં। ત્યાર પછી આગળ જુઓ મોટું જબર ઈટા શેડ હાલે છે રોડમાં। રોડનું કામ ચાલે છે તો ઈટા શેડ ખોદે છે। ત્યાર પછી ધીમે ધીમે આગળ ગયા તો રોડનું કામ બધે ચાલુ છે। તો ઈટા શેડને આપણે સાઈડમાંથી જરાક ફૂટી ગયા તો આગળ ગયા નાનું ટ્રેક્ટર પણ રોડમાં કામ કરતું એવું લાગે છે। ત્યાર પછી આપણે ફટાફટ ગાડીને મેકી વહેતી કપસામાં થાતકની ને પાણીવાળા ચોકડીએ થાતકના ને રસ્તો ઠોર સુધી ખૂબ જ ખરાબ છે। તો ચાલો હવે રોડ સારો આવી ગયો છે તો આપણે ત્યાંથી પછી આગળ જવા દીધી ગાડી મેકી વહેતી પછી તો બે બાજુ ખૂબ જ લીલું છે। ત્યાર પછી આગળ વળી પછી જવા દીધી ધબધબાટી બોલાવે। ત્યાર પછી થોડાક આગળ ગયા તો જો નેસવડ ગામ આવી ગયું છે। તો નેસવડ ગામ હોપટ થાતકના ને આપણે જો નેસવડ ગામની બહાર પણ નીકળી ગયા ધીમેક દઈ। ત્યાર પછી થોડાક આગળ ગયા તો જો મોટો પવન સરખો દેખાય છે। આ કોઈએ ચડાવી દીધો અહીંયા। ત્યાર પછી થોડાક આગળ ગયા તો સ્કૂલ દેખાઈ ગઈ છે અને સ્કૂલમાં આપણે જવા માટે જો આડું ટ્રેક્ટર કોઈ મૂકી દીધું લાગે છે। એટલે ભાઈ અમારે આમ જવું છે તો લઈ હાલો સ્કૂલ આવી ગઈ છે તો આપણે વાલી મિટિંગ પતાવી આવીએ અને ચાલો તો ત્યાર પછી વાલી મિટિંગ પતી ગઈ તો આપણે નીકળી ગયા ભાંખલ ગામ હોપટ થાતકના। ભાંખલ ગામમાં એટલું બધું પાણી ક્યાંથી આવી ગયું? બહુ વરસાદ લાગે। ગામ બહાર નીકળ્યા ત્યાં તો નેરામાં પણ ખૂબ પાણી જાય છે। તો નેરા હોપટ આપણે માઇન કાઢી ગાડી આડી ઓળે આમથી આમ તો સામે ટ્રેક્ટરવાળા એક બીજી ટ્રેક્ટરને લઈને જતા લાગે છે। ટ્રેક્ટર બગડી ગયું લાગે છે ભાઈનું પાણીમાં જતા। તો ટ્રેક્ટરવાળા ભાઈને આપણે ધીમે એક દિને સાઈડમાંથી સાઈડ કાપીને વળી પાછા બહાર નીકળી ગયા અને ઉપાડી ગાડી ધબધબાટી બોલાવે ઘર બાજુ। લે નેરામાં તો ખૂબ પાણી ભર્યું છે જુઓ। ત્યાર પછી પાછી ઉપાડી પીપલ્લા ગામ તરફ પીપલ્લા ગામમાં આપણે પહોંચી ગયા। ત્યાર પછી આપણે પીપલ્લા ગામ હોપટ થાતકના અને સીધા તે આપણે પહોંચી ગયા આપણી વાડી બાજુ। પીપલ્લા આપણે થોડોક ભાગ કર્યો છે તો વાડીએ આંટો મારતા જઈએ। ચાલો તો તમને આગળના વિડીયોમાં બતાવો આપણી વાડી। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો મળીએ આગલા વિડીયોમાં। ત્યાં સુધી ગુડ બાય, જય માતાજી, રામ રામ, સીતારામ।